ગુજરાતની કોઈ પણ શાળામાં તમે અભ્યાસ કરતા હોય, પરંતુ જો તમે ધોરણ 11માં અભ્યાસ કરતા હોય અને વાર્ષિક પરીક્ષા જો તમારી ચાલતી હોય તો વિષય નામાના મૂળ તત્વોનું આ સોલ્યુશન તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે. કુલ ગુણ 80 છે અને વિભાગ એ થી આપણે શરૂઆત કરીએ. સંપૂર્ણ સોલ્યુશન વિશે સમજીએ. સંપૂર્ણ સાચી અને ઉપયોગી હિસાબી માહિતી એમાં શું આવે તો વિશ્વાસપાત્રતા, અને આ જે પ્રશ્નાર્થ ચિહ્ન છે એની જગ્યાએ આપણે જવાબ લખવાનો, તો જવાબ આવશે સુસંગતપણું. ફટાફટ આપણે જવાબ જોઈશું. ધંધાના આર્થિક વ્યવહારને કયું લક્ષણ લાગુ પડતું નથી? તો જે નાણાંના મૂલ્ય સિવાયનો વ્યવહાર હોય એ આર્થિક વ્યવહાર કહેવાય નહીં. અમદાવાદનો કોઈ વેપારી હોય અને સુરતના વેપારીને માલ મોકલે, તો અમદાવાદ અને સુરત બંને ગુજરાતમાં જ આવેલું છે, એટલે બે પ્રકારના ટેક્સ લાગે, એટલે SGST અને CGST. શ્યામ ₹10,000 SBI બેંકમાં ભરવા જાય ત્યારે તે નાણાં ભરવા માટે કયા વાઉચરનો ઉપયોગ કરે? જ્યારે પણ નાણાં ભરવાના હોય ત્યારે પે ઇન સ્લીપનો ઉપયોગ કરવામાં આવે, અને ઉપાડવાના આવે ત્યારે ચેકનું અરજ્યું કામ લાગે. વ્યાજના ₹7,000 મળવાના બાકી છે, એટલે વ્યાજ મળે તો મિલકત પણ વધે અને મૂડી પણ વધે. એ આપણો જવાબ આવશે એ વધે અને સી વધે. કેવા વ્યવહારોની રોકડ વ્યવહારમાં નોંધ કરવામાં આવતી નથી? તો જે વ્યવહારો બિન રોકડ વ્યવહારો એની નોંધ કરવામાં આવતી નથી. મિલકતની ઉધાર ખરીદી હોય તો એની નોંધ ખાસ આમ નોંધમાં થાય, અને જો રોકડ ખરીદી હોય તો એની નોંધ રોકડ વ્યયમાં થાય. કાચું સરવૈયું કયા તબક્કા પછી તૈયાર કરવામાં આવે? તો ખાતા વહી પછી કાચું સરવૈયું તૈયાર કરવામાં આવે. બેંક સિલક મેં તૈયાર કરવાથી ખાલી જગ્યા જાણી શકાય છે? તો બેંક સિલક મેં તૈયાર કરી પાસબુકમાં થયેલ ભૂલો પણ જાણી શકાય, રોકડ મેમાં થયેલ ભૂલો પણ જાણી શકાય, પાસબુક અને રોકડ મેમાં નહીં નોંધેલ વ્યવહારો પણ જાણી શકાય. એનો મતલબ જવાબ આવશે ઉપરની તમામ બાબતો. આ આપણો ફાઇનલ આન્સર આવશે. આગળ, નામાના સિદ્ધાંતોનું જો પાલન નહીં થાય તો એને કઈ ભૂલ કહેવાય? જ્યાં નામાના સિદ્ધાંતોનું પાલન નહીં થાય તો એને સિદ્ધાંતની ભૂલ કહેવાય. ખાલી જગ્યા ઊભું કરવું ધંધા માટે યોગ્ય નથી, તો ગુપ્ત અનામત ઊભું કરવું એ ધંધા માટે યોગ્ય નથી. ખાલી જગ્યાના ખ્યાલ અનુસાર આખર સ્ટોકનું મૂલ્યાંકન તેની મૂળ કિંમત અથવા બજાર કિંમત બે પૈકી જે ઓછી હોય એના આધારે કરવામાં આવે. જવાબ આવશે એક સૂત્રતા. ICAI દ્વારા ASB ની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી? તો 1947માં. દેશી નામામાં મૂળ ચોપડાને કયા ચોપડા તરીકે? જો મૂળ ચોપડો હોય ને દ્વિનોંધી હોય તો આમ નોંધ, અને દેશી નામું હોય તો રોજમેર. એક નોંધી પદ્ધતિમાં મૂડી શોધવા માટે કયું પત્રક બનાવવામાં આવે? તો સ્થિતિ દર્શક પત્રક બનાવવામાં આવે. હિસાબને લગતા તૈયાર ઉપલબ્ધ સોફ્ટવેર ખાલી જગ્યા વધુ પ્રચલિત છે કયું? તો ટેલી.